of their induction program. So they are very new to the college as a system, but we are sure with them you will also enjoy and they will also enjoy with you. બસ હવે રેડિયો રમાણ છે તે અમારે બહુ બોલાય બરાબર ને, તો આઈ હેન્ડ ઇટ ઓવર ટુ ધેમ. માઇક પણ એમના સુધી પહોંચાડીએ. થેન્ક યુ. ગુજરાતી સમજો છો? વેરી ગુડ, વેરી ગુડ. ચાલો, કોલેજે છે તમારા માટે એક સુંદર મજાની વ્યવસ્થા કરી છે અને એ છે કોલેજ તમારું વેલકમ કરે છે, રાઈટ? અને એ વેલકમ કઈ રીતે વિશિષ્ટ રીતે આપણે કરે છે કે જેમાં રેડિયો રાજકોટની ટીમ આજે આપણા દ્વારે છે. કોલેજની અંદર જ્યારે પેલું પગથિયું હોય તમારું, આજે તમે છો એક તમારે તમારી કેરિયર બનાવવાની છે અને એ માટે તમે રાજકોટની સુવિખ્યાત કોલેજ વીપી એન્જિનિયરિંગ કોલેજને પસંદ કરી છે. એ માટે હું તમને સૌને બધાને ખૂબ ખૂબ અભિનંદન પાઠવું છું. આ રાજકોટની એક એવી કોલેજ છે કે જેનું નામ દેશ વિદેશની અંદર તમે ક્યાંય પણ તમે જયારે અહીંયા અભ્યાસ પૂરો કરી અને જયારે બહાર જશો ને અને ત્યારે તમે ખાલી માત્ર એટલું જ કહેશો કે ભાઈ હું વીપી એન્જિનિયરિંગ કોલેજનો સ્ટુડન્ટ છું, એટલે પટનેચર તમારા સીધા બહાર વધી જશે. શું કામ? એટલે ખબર છે કે આ કયા સ્ટાન્ડર્ડથી આ લોકો અહીં અભ્યાસક્રમ કરાવી રહ્યા છે. રેડિયો રાજકોટ એ રાજકોટનો એકમાત્ર કોમ્યુનિટી રેડિયો છે. એ કોમ્યુનિટી માટે, કોમ્યુનિટી દ્વારા અને કોમ્યુનિટીથી ચાલતું રેડિયો સ્ટેશન છે. તમને એમ થશે કે ભાઈ આવડીશું. તમને ખબર છે કે તમે બધા એ એજના છો, હું માનું ત્યાં સુધી 18 વર્ષ આસપાસ, 17-18, બરોબર છે? તો તમે તો આનો ઇતિહાસ ન હોય. મને તમારામાંથી કોઈ કહેશે કે ભારતમાં રેડિયોની શરૂઆત ક્યારે થઈ? ઇન્ડિયામાં રેડિયોની શરૂઆત ક્યારે થઈ? એની ગેસ તમે ખાલી કલ્પના કરો કેટલા વર્ષ પહેલા, ખાલી અંદાજિત વર્ષ કયો ચાલશે? એનીવન? કે મારો અવાજ નથી સંભળાતો? નથી સંભળાતો? ખાલી મને કહેવાનું, ખાલી ગેસ કરો કોઈ પણ. 20 વર્ષ, 50 વર્ષ, 60 વર્ષ, 100 વર્ષ, કહેવામાં શું જાય આપણે? કાંઈક તો જવાબ. હાલો, યસ, વેરી ગુડ. 40s to 50s વચ્ચે 50 વર્ષ પહેલા, 50 વર્ષ, 1950 કે 40 એમ કંઈ. ઓકે. એમનો જવાબ છે 1940 થી 50 ની અંદર શરૂઆત થઈ. ચાલો, હવે આ સિવાય કોઈ ખાલી ગેસ કરવાનો છે. ભારતમાં રેડિયોની શરૂઆત ક્યારે થઈ? પ્રશ્ન છે આ. આજથી 98 વર્ષ પહેલા. કેટલા વર્ષ પહેલા? 23 જુલાઈ 1927. 23 જુલાઈ 1927, હમણાં 2 દિવસ પહેલા જ રેડિયોનો બર્થડે ગયો અને 98 વર્ષ રેડિયોએ પૂરા કર્યા. એનું 99મા વર્ષમાં પ્રવેશ છે. આટલા વર્ષથી ભારતમાં રેડિયો છે અને પહેલું ઓન એર પ્રસારણ આજથી 98 વર્ષ પહેલા થયું. તમને નવાઈની વસ્તુ કહો, રેડિયોમાં ટીવીમાં ડિફરન્સ શું કોઈ કહેશે મને? એનીવન? રેડિયોમાં અને ટીવીમાં શું ડિફરન્સ? યસ. ઈ આમાં ટીવીમાં જે આર્ટિફિશિયલ ઇમેજ આપણને બતાડી શકે, આમાં ઇમેજ ન બતાડી શકે. ઓકે. હજી આ સિવાય પણ કંઈક? રેડિયોમાં ફ્રીક્વન્સી આપણે પકડવી પડે, બહુ જોઈ વિચાર. વેરી ગુડ, વેરી ગુડ, વેરી ગુડ. હજી બહુ મહત્વની વસ્તુ છે કે ટીવીમાં તમને એમનો ચહેરો દેખાય. રેડિયોમાં જે બોલતા હોય ને, અમારા આરજે બોલતા હોય ને, એનો ચહેરો તમને ન દેખાય, પણ એનો અવાજ તમને સંભળાય અને એ અવાજથી તમને ખબર પડે કે આ સઘળો સંસાર, મારા 16 શણગાર, મારી અંદરનો આત્મ એક રાધા. હવે પૂછો માં મને કોણ હતી રાધા? હવે પૂછો માં મને કોણ હતી રાધા? એ બધી કૃષ્ણની વાત છે. તમને ખબર છે કૃષ્ણને સૌથી ગમતી પ્રકરણે કઈ હતી? કૃષ્ણ ભગવાનને એક દીકરી પણ હતી. કૃષ્ણ ભગવાનની એવી કથાઓ, એવા પાસાઓ કે જે ક્યારે લોકો સુધી પહોંચ્યા જ નથી.
એના લીલાની વાત હોય કે આખી એની જર્નીની વાત હોય. સાથે સાથે ગીતો પણ એવા આપણા લોકગીતો, આપણા ગુજરાતી ગીતો જેની ઉપર તમે રાસ રમી શકો. અને સિંગરમાં પણ રાજકોટના હાઈએસ્ટ દાંડિયાના પેડ સિંગર હેમંત જોશી છે. હું અને મારી સાથે આપણા જ રેડિયો સ્ટેશનની આરજે ભૂલવી છે. અમે બધા ભેગા મળીને એક સરસ કાર્યક્રમ કરીએ છીએ જેનું બોર્ડ પણ ત્યાં છે. એની ટિકિટ્સ પણ હું સાથે લાવ્યો છું. તો કદાચ એક પણ જશે ને તો એક દેવી છે. તમારે કોઈને પણ લેવી હોય તો આ ભાઈને તમે મળી શકો છો અથવા તો મને તમે કહી શકો છો. તમે આજના દિવસ માટે સર અમે લોકો કોઈ દિવસ 12 બોર્ડ ડિસ્કાઉન્ટ નહીં, પણ તમે જો આજે અહીંથી લેશો તો તમને બધાને 10% ડિસ્કાઉન્ટ મળશે ટિકિટ્સ ઉપર. એટલે જોઈ લો, વિચારી લો તમે બધા સાથે મળીને જે કરી શકો એ. બાકી ત્યાં બોર્ડ છે, તમે પછી પણ એ બોર્ડમાંથી જોઈને તો તમારો નંબર લઈને તમે કરાવી શકો. તો ગેમિંગ માટે બે ટીમ છે, એક મેડમની ટીમ, એક મારી ટીમ અને જોસરની ટીમ, જઈ કરે તો સરની ટીમ. બરાબર? 5 છોકરાઓ અને 5 છોકરીઓ અહીંયા અમને જોયા છે. મેડમ હું ખાતરી આપું છું કે હું 10 ગણીશ એટલે છોકરાઓમાંથી પહેલા આપણે અવાજ કરાવી લઈએ કોણ વધારે જુસ્સામાં છે. પહેલા તમારી ટીમને છે, સાથે ગર્લ્સને છે, જેટલી પણ ગર્લ્સ ગેમ છે તમે લોકો ભલે ઓછા છો પણ બધી સિંહણ છો એમ કરીને અવાજ કરજો. ઘરમાં તમે બેઠા હો અને અચાનક જ માથે ગરોળી પડે કેવો અવાજ નીકળે એવો અવાજ કરજો. બરાબર? પણ અવાજ કરજો પૂરેપૂરો. ચલો 3, 2, 1, ઓલ ધ ગર્લ્સ. બોલા બેને માસ્ક પાછળ અવાજ કર્યો કે ના કર્યો ખબર ના પડી. હવે છોકરા આનાથી જોજો 3 થી 4 ગણો અવાજ આવશે. ચાલો એક સાથે 3, 2, 1, ઓલ ધ ગર્લ્સ. બહુમતી માસી ચલો હવે 5 છોકરાઓ જલ્દી અને તમારામાંથી 5 જે છોકરીઓ આવી શકે. તમારે તો આબરૂનો સવાલ છે, અમારે તો ખાતરી છે 5 તો ગમે 5 રાણા નહીં. હા ચલો હું બધે સેવા કરવાની છે જે આપણે કરતા રહ્યા છે, આપણો ધર્મ છે. ને કરજો આ લોકો કોઈ માંગે તો છોકરાઓ જે તોય આપજો. પાછા આને ગળવો ન કરતા. આ તો આપણી ટીમનો માણસ છે. આ નહીં દીધું હારી જશે. જીતાડજો આ લોકોને જીતાડજો. એનો પણ ઢીલા પડે તો વાત જુદી છે, પણ તમે બધા વસ્તુ આપજો. કાંઈ પણ માંગે ને તો હા અને તમે જલ્દી આવજો, ગમે તે બેસી જજો. એક ખુરશી નીકળશે હારશો. બોલ મ્યુઝિક કોઈ ટેસ્ટ માટે વગાડજો. આ મ્યુઝિક વાગશે તો મજા આવશે. ચાલો તમારે જલ્દી મારી સામે જો ડોકરી જશે. તમારે જલ્દીથી ઓડિયન્સમાંથી એક અરે પણ રાધે ગમે એની પસંદી 10 રૂપિયાની નોટ આપવાની છે. કોલેજમાં એક ભાઈબંધ જતો ને મેં ત્યારે તો છે ને 100 રૂપિયાની નોટ કીધી હતી. એક ભાઈબંધ એની પાસેથી 100 રૂપિયાની નોટ લેવો છે ને ઉઘરાણી કેટલા થાય તે ભક્તિ નહોતી. મારા બેટા કેમ ઉઘરાણી બતાવી દીધી એટલે તમે બધાએ દાબ દીધા ને પાછા મને આપી દીધી આવે છે 10 રૂપિયા એટલે ભાઈ એવું કાંઈ વાંધો નહીં, તમે યાદ રાખજો. અચ્છા એ લોકો કર્યું છે કે આપણી પાસે નથી. હું તો બરાબર જીતો બરાબર છે. તમારો એટીટ્યુડ મને ગમ્યો, આઈ લાઈક ઇટ. ચાલો હવે તમારે હા ઓકે બરાબર તમારે હવે આને બહુ ઉતાવળ આ મને લાગે જલ્દી પરણી જશે, ઘરેથી પરણે ભાગી જશે, પણ ઉતાવળ બહુ છે. હા હવે તમારે જલ્દી કોઈ ના પણ તમારી પાસે હોય તો નહીં ચાલે પણ ચશ્મા લગાવો. ઓકે 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 એક છોકરા ને છોકરા આવું ને અત્યારે પાછું છોકરા એટલે છોકરા તાલે પડો તાલે પડો છોકરા જે બે છોકરી જાવ એક તો ભાઈ બે માં આપણો મિલો એક જ થાય
છોકરી થઈ તમે 5 હતા તમે 3 જ રહ્યા. હા ચશ્મા બદલી દેજો. હવે કઈ આપી દો નંબર આગળ લઈ જોઈ. હું તો એક માનો કે મેડમ પાસે તમે કોઈ માનો છે એટલે મેડમ અમને બીજી વાર યસ આમાં લે તો લે આવે બે મિનિટ બસ. ચાલો હવે તમારે જલ્દીથી દોડીને ઓડિયન્સમાંથી એક કોઈનું પણ પગનું ડાબા પગનું મોજું લાવવાનું છે. ઓકે કોણ બોલ્યું કે શું ભાવ એવું નહીં કરાવવાનું. આપ્યો પછી ગંદુ ન બોલાય. બીજું સિંગલ મેસેજ જો આમાં આવું બધું છે. તમે હવે બે છોકરીઓ રહ્યા છે કામ ના તમે નહીં તો આવું કામ તમારે જલ્દીથી દોડીને કોઈની પણ પાસેથી એક તો પડી જઈશ. ચલો ફાઇનલી હવે સૂર્ય મંડળની ગણા કોઈની પણ પાસેથી એક વીટી લઈને આવવાની છે. આવી જો બેસી જાવ કોઈ આવું નહીં. ભાઈ કામ નહીં કરે. હા ભાઈ એ ભાઈ લાવ નાખી આપો લાવ બધા મીટિંગમાં નાખી દે સોનાની હોય તે તો તમને લઈ લે લોકો. આપી આવજો. હા માજે ભાઈ છે લાવ હવે કરવાની હતી તમે આપણા જોડે હદા કોણ આ કેવું તું ખબર અમે તો અપનોને લૂંટાવે અમારી પરિસ્થિતિમાં બની જા આપણા જ બંદા કરે સાહેબ માતાજી સુખી રાખે યાર. હવે આ ખાતો નથી ખાતા. આ 500 ના ભાઈને ટિકિટ આપી દો. મૂકી આવજો દે આવજો છે. આમ તો સાહેબ આવું કરવા જો 500 બધાને ઉધાર ટિકિટ વેચી દેવાની. એટલા કઈ ધર્મને રેડી નહીં કે હા 500 રૂપિયા રાખો તમારે ના ના એ હમણાં આપણે છેલ્લે બધા તમે વિચાર રાખો તો ડિસ્કાઉન્ટમાં આપીશ. હા હવે ભાઈ આ છોકરીનું નામ કીધું મને હે ધાર્મિક જીતે એવું કેટલા લોકો લાગે જાણું બોલો. હા અને શ્રી જીતે એવું કેટલા લોકો લાગે જાણું બોલો. હવે તમારે કહીને ફાઇનલ ફાઇનલ સ્ટાર સત્સંગ કે મારા પ્લેસ છે તે કોઈ પ્લેસ છે. હજુ ઘણું આવું આવશે શાંતિ રાખો. હું હજી મારા બાકી છે ને લોકો બોલી શકું છું. તમારે લોકોએ જલ્દીથી હવે ઓડિયન્સમાંથી એક એવી વસ્તુ લેવા જવાની છે કે જે કદાચ એવું બને કે કોઈ પાસે ના પણ હોય તો પછી આપણે એવું કરશું કે બીજી વસ્તુ કહીશું. પણ રેરમાં રેર કેસની અંદર જો એ વસ્તુ મળી જાય છે તો એ તમે બધા ગોતો છો મારી પાસે એવું રેર શું છે. પણ જો રેર કેસની અંદર તમારી પાસેથી મળે છે તો તમે જીતી જશો. તો
એ વસ્તુ છે. ફાઇનલી આજના ગેમના વિનર જો બહુ શાંતિ છે. તમારે લોકોએ જલ્દીથી દોડીને ઓડિયન્સમાંથી એક સરસ મજાનો કીપેડ વાળો મોબાઈલ ગ્રુપ બનાવવાનું. હા, મિક્સ ગ્રુપ જ હશે, એવું નહીં, ભેગું થઈ જવાનું. અને પછી જો તમે માની લો ગ્રુપ નથી કરી શકતા તો પછી એ લોકો આઉટ છે. સમજાય? હા, થઈ જશે. ચાલો આ મ્યુઝિક હું ના આપીશ. મ્યુઝિક એ સંસ્થાને આપણે શું આપી શકીએ છીએ ને એ બહુ મહત્વનું છે. સંસ્થા તો આપણને આપશે જ. હું અત્યાર સુધી મેં BA કર્યું, BEd કર્યું, MAd કર્યું, 3 ડિગ્રી કમ્પ્લીટ કરીને જે સંસ્થામાં ગયો મારો ટેન્ટ એવો હતો કે આ સંસ્થાને હું શું આપીશ. એ પછી યુનિવર્સિટીમાં રેન્ક લાવવો હોય, યુનિવર્સિટીમાં મેડલિસ્ટ બનવું હોય, કે પછી કલાના કોઈ પણ કાર્યક્રમોમાં સંસ્થા માટે નંબર લાવવો હોય. મારો ઓલવેઝ એવો ટેન્ટ હતો કે હું આ સંસ્થાને મારી રીતે કંઈક આપું. અત્યારે લોકો પ્રાઉડ કરે છે કે અમારો સ્ટુડન્ટ અહીંયા છે. તો તમારે અત્યારથી એ મનની અંદર નક્કી કરવું પડશે કે આવનારા 3 થી 4 વર્ષોની અંદર સંસ્થા જે આપણને આપે છે ને એનાથી ડબલ આપણે કંઈક એને આપવાનું છે. અબ્રાહમ લિંકને કીધું હતું કે અમેરિકા તમને શું આપશે એ મહત્વનું નથી, તમે અમેરિકાને શું આપશો ને એ મહત્વનું છે. એ વસ્તુ આપણે એને લાગુ પાડવાની છે. સંસ્થા આપણને શું આપે એમનો ધર્મ છે કે તમને જ્ઞાન દેવું, પણ આપણો ધર્મ એ છે કે આપણે આપણી એબિલિટી આપવી. તમે જે કામ કરો છો એની અંદર અડધી કલાક ઇન્વેસ્ટ કરજો. તમે ગાઓ છો તો અડધી કલાક તમને ફળશે. આ બધી વસ્તુઓ કરજો. ખાસ એટલે ખાસ એની રિટર્ન તમે બધા અમારી સાથે જોડાજો. તમને કંઈ પણ ક્વેરી લાગે તમે અમે થોડીક વખત અહીંયા આવીશું. આ બધું પૂરું થશે ને બાદ ઉભા રહીશું. તમે અમને પૂછી શકો, વાત કરી શકો. ઇવેન્ટમાં કોઈને આવવું હોય તો એના માટે તમે અમને કહી શકો. આ ભાઈ પાસે છે અને 45,000 રૂપિયા પાસે પછી કિચનમાં એની પાસે તમે લઈ શકો. સાથે ખાસ એટલે ખાસ આપણે જ્યાં છીએ એ આંગણું આપણા થકી કેમ ઉજળું થાય એ જ આપણા પ્રયાસ હોવા જોઈએ. એક નાનો વિડીયો આપણે બધા સાથમાં લેવાનો છે. એ પહેલા ખાસ વોટ ઓફ થેન્ક્સ માટે હું સંજય સરને રિક્વેસ્ટ કરીશ
કે જેટલા પણ આજના કાર્યક્રમ થયા એમાં બધા જે જોડાયા, જે સ્ટાફે મને મદદ કરી છે, બધા માટે આભાર વ્યક્ત કરું છું. ખૂબ મજા કરવી તો એક વખત રેડિયો સ્ટેશન પર બતાવો. અમારો રેડિયો રાજકોટ 89.6 FM છે લીમડા ચોકમાં આલા બી બિલ્ડિંગમાં 706 નંબર. તમારામાંથી કોઈની પાસે પણ જો ટેલેન્ટ હોય તો તમને ત્યાં આવવાનું આમંત્રણ છે. રેડિયો સ્ટેશન જોવા હોય તો પણ તમે આવી શકો, પણ પરમિશન લઈને અમારા નંબર ઉપર ફોન કરી પરમિશન લઈને આવજો. તમારામાંથી કોઈને કંઈક હોય મારે મારા મોબાઈલમાં રેડિયો સાંભળવો છે તો અમારી પાસે લિંક પણ લગાવી શકો છો. અમારો નંબર છે 91043 91043 92544 91043 92544. આ નંબર ઉપર તમે લિંક કરશો તો તમને લિંક મોકલવામાં આવશે. બીજી ખાસ વાત, રેડિયો રાજકોટના પેજને ફોલો કરજો. આજના બધી જે એન્ટરટેનમેન્ટ થયું એ બધું તમને ત્યાં મળશે જોવા માટે. અમારા બીજા બધા કાર્યક્રમો પણ ત્યાં તમને જોવા મળશે. અમારા આજેના પેજ છે, આજે પ્રિયંકનું પેજ છે, આજે ચાંદનીનું છે, મારું સંજુ મહેતા 524 છે અને રેડિયો રાજકોટ 89.6 FM છે. 6 FM ને આપણા તરફથી એક નાનકડી ભેટ આપીને આભાર દર્શન કરીએ છીએ. થેન્ક યુ વેરી મચ ટીમ. સ્ટુડન્ટ્સ ઘણા બધા ખુલી ગયા, ગઈકાલથી આવ્યા છે, પણ ગઈકાલે મને 6 કલાકનું સેશન હતું. પછી અમે એવું વિચાર્યું કે હજી નવા છે, 6 કલાકમાં થોડું અઘરું પડશે, એટલે 4 કલાક આજે કર્યા છે. મને લાગે કાલથી પાછા 6 કરી નાખીએ. જે એનર્જી આપણે હોય છે એની ચિંતા ન કરો, આપણે બાપના ભણશું અત્યારે. We thank them very much. Thanks from Beauty Engineering College. I request Dr. Kunal sir to please present. I request Dr. Javan to go ahead. આજે રેડિયો રાજકોટની ટીમ વીવીપી એન્જિનિયરિંગ કોલેજ ખાતે હતી. ડિપ્લોમા કોર્સ જે પહેલી વખત લોન્ચ થયો, એમની પહેલી એવી બેચ આજે અમારી સાથે છે. ખૂબ મસ્તી કરી છે, ખૂબ મજા કરી છે. બધા એટલે બધા સાંભળશે 89.6 રેડિયો રાજકોટ, કારણ કે હવે રાજકોટ બોલશે.